ભાવનગરના અલંગ શિપયાર્ડમાં CGSTનું સર્ચ ઓપરેશન અને જેમાં શિપ બ્રેકર અને શિપ મશીનરી એક્સપોર્ટ કરનાર વેપારીઓને ત્યાં કરવામાં આવી રહી છે તપાસ તો નાણાકીય વર્ષના અંતિમ માસમાં CGST દ્વારા કરવામાં આવી રહી છે કામગીરી 4 થી 5 પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે એક જ મશીનરીના બિલ અનેક જગ્યાએ સંકળાયેલા હોવાની શંકાના આધારે કરવામાં આવી રહી છે તપાસ 4 થી 5 પ્લોટ દ્વારા આંતરિક બિલિંગ કરવામાં આવ્યાની શંકા છે તપાસને લઈને આર્થિક વ્યવહારો પણ ઠપ થયા છે વાપીના ઇમરાનનગર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ભિક્ષુક જેવા લાગતા વ્યક્તિની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને જેનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ભીખ માંગતા 2 કિશોર સહિત 3ની ધરપકડ કરી છે આજે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું દ્વારકામાં હોળી પર્વ પર થતા ફૂલડોલ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ છે ફૂલડોલ ઉત્સવને લઈ ભક્તોની ભારે ભીડ પણ ઉમટી છે દ્વારકામાં લાખો યાત્રિકોની પધરામણી થઈ છે ઉત્સવ પર દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રીઓની લાંબી કતાર છે હજારો યાત્રિકો પવિત્ર ગોમતીમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધતા નજરે પડ્યા છે અને રાસ લેવાઈ રહ્યા છે ગરબા લેવાઈ રહ્યા છે અને એકબીજાના રંગમાં લોકો રંગાઈ ગયા છે દર્શન કરવાની અહીંયા બહુ સારી વ્યવસ્થા છે ફાગણ મહિનાની પૂનમ છે એટલે અમને ખૂબ જ મજા આવી ભગવાન દ્વારકાધીશના દર્શન અમે કર્યા અમને ફૂલ આનંદ થયો જય દ્વારકાધીશ બધાને ભગવાન દ્વારકાધીશના મંદિરે આજે હું આવેલી છું અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી માતા રૂકમણીના દર્શન કરીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ આજે હોળીના ફૂલડોલ મહોત્સવ ખાતે અમે દ્વારકાધીશની પાવન ધરતી પર છીએ અને શ્રી દ્વારકાધીશે અમારી સર્વ મનોકામના સર્વની બી પૂરી કરે એવા હૃદયથી આશીર્વાદ દર્શન કરે છે દર્શન તો કાયમી માટે કરતા હોય દર વર્ષે આપણે આવતા હોય આજે કઈ અલગ દર્શન છે કે ભગવાન આપણે સાથે દર્શન કરીએ છીએ એ બહુ મજા આવી આપણને અમુક કલાકથી અંતરંત આવ્યા અને આજે ભગવાન સાથે વાત કરવાની મજા આવી ગઈ તો ભગવાન સાથે રાસ રમવાની મજા આવી ગઈ અને 10 દિવસથી ચાલીને આવી છું અહીંયા અમે દ્વારકા ધૂળેટીનો ઉત્સવ છે એ મનાવવા માટે અમને ખૂબ જ આનંદ થયો છે અને અમે અબીલ ગુલાલ સાથે દ્વારકાધીશ સાથે ખેલ્યા દ્વારકાધીશમાં 15 વર્ષે પગયાત્રા પણ કરી ને હવે છેલ્લે ઉંમર થાય પછી હવે ટ્રેનમાં પણ પૂર્ણ ભરવા આવી છે અને ભગવાનની દયાથી અમને દર્શન થાય છે દર્શનનો સારો લાભ મળે છે મારો પરિવાર ખૂબ સુખી છે અને ભગવાન દ્વારકાધીશ સૌની ઈચ્છા પૂરી કરે તો હકડેઠાઠ ભીડ જોવા મળી રહી છે દ્વારકાધીશ મંદિરમાં દૂર સુધી ભક્તોની કતાર જ જોવા મળી રહી છે અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી જી મુકુંદ કલાકોની પગપાળા યાત્રા કર્યા બાદ જ્યારે ભાવિકો મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સવ પણ છે અને ખાસ કરીને ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે લોકો દૂરથી આવે છે હોળી અને ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ હોય છે ત્યારે દૂરથી યાત્રિકો પણ પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શને પહોંચતા હોય છે ખાસ કરીને હોળી અને ફૂલડોલ ઉત્સવમાં દ્વારકાધીશ સંઘ હોળી ખેલવા માટે ભક્તો મોટી સંખ્યામાં દ્વારકા તરફ ઉમટ્યા છે ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ બેરિકેડ ગોઠવવામાં આવે છે તડકો ન પડે તે માટે તંત્ર દ્વારા છાયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે અને તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં હજારો સંખ્યામાં યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન લોકોએ કર્યા છે અને હજી પણ દ્વારકાધીશના દર્શન કરવા પગપાળા યાત્રિકો ચાલીને જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે અને ફૂલડોલ ઉત્સવમાં પણ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ છે તે ભાગ લેશે અને મોટી સંખ્યામાં હાલ દ્વારકામાં ભક્તોની ભીડ જોવા મળી છે જે અને સાથે વાત કરીએ તો પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કોઈ જે ઘટના ન ઘટે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ દ્વારા ખાસ બાજ નજર રાખવામાં આવી છે સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી છે ભક્તો માટે કોઈ તકલીફ ન પડે તે માટે પ્રશાસન પણ ખડે પગે છે અને હાલ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે જી સંધ્યા જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો હોલિકા દહન અને આ સાથે જ ભક્તો પણ ફૂલડોલ ઉત્સવને લઈને ખાસ અત્યારે તમામ તૈયારીઓ સાથે પહોંચ્યા છે
દ્વારકાધીશના રંગમાં તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે. તો યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર, બજારમાં ધૂમ ખરીદી પણ જોવા મળી રહી છે. બજારમાં અત્યારે રંગ પિચકારીની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા છે. વતન જવા માટે પણ એક તરફ પડાપડી છે. તો આજે તહેવાર છે હોળીનો. હોળીના પર્વને લઈને ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે. રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનની પણ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બીજી તરફ યાત્રાધામોમાં ભક્તો ઉમટી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. ભગવાન સાથે ભક્તિના રંગમાં તેઓ રંગાઈ ગયા છે. દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. આ તરફ તહેવારને લઈ બજારોમાં ધૂળેટીના રંગ સહિતની ધૂમ ખરીદી પણ છે. બીજી તરફ રોજીરોટી માટે વતનથી દૂર ગયેલા લોકો વતન જઈ રહ્યા છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત મુસાફરોની ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે. આ તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી અહીં કરી શકાય તે માટે સુરક્ષા તંત્ર સાથે આરોગ્ય તંત્ર પણ સતર્ક છે. ઇમરજન્સી સેવા કર્મીઓ પણ ખડે પગે છે. દવાઓનો જથ્થો સહિત તમામ તૈયારી અત્યારે કરી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવા કરવા માટે પણ તંત્રએ તમામ તૈયારી કરી છે. અને હવે વાત કરીશું કે આખા ગામનું આધાર કાર્ડ ખોટું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ કેટલાક ગામોના નામ આધાર સોફ્ટવેરમાં યોગ્ય ન હોવાને લઈને ગૂંચવણ ઊભી થઈ છે. લુણાવાડાના નાની પાલ્લી ગામના લોકોના આધાર કાર્ડમાં ગામનું નામ જ નાની પાલ્લીની જગ્યાએ નાની પલ્લી લખાઈ ગયું છે, જેના કારણે ભારે તકલીફ ઊભી થઈ છે. જોકે આ ભૂલ આધાર કાર્ડના સોફ્ટવેરમાં હોવાને લઈને ગ્રામજનોને અનેક ડોક્યુમેન્ટમાં વિસંગતતા આવી રહી છે. ફક્ત પાલ્લી ગામ જ નહીં પરંતુ ઢેસિયાની જગ્યાએ ઢેસી આર, ખારોલની જગ્યાએ ખરોલ તેમજ વીરપુર અને બાલાસિનોરના ગામોના પોસ્ટમાં પણ ભૂલ છે. આ ગામના લોકોને સમસ્યા પડી રહી છે અને ગ્રામજનો પોતાના કોઈ પણ સરકારી કામ અર્થે કચેરીમાં જતા હોય છે ત્યારે એક નાની ભૂલને લઈને લોકોને પારાવાર તકલીફ ભોગવવી પડી રહી છે. આધાર કાર્ડના મેન્યુઅલી સોફ્ટવેરમાં જો ભૂલ હોવાને લઈને તકલીફ ભોગવી રહ્યા છે. બીજી તરફ સરપંચ દ્વારા પણ લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે. તાલુકાનું નાની પાલ્લી ગામ છે. આમાં લુણાવાડા તાલુકા નાની પાલ્લીને બદલે નાની પલ્લી થઈ ગઈ છે. તે સુધારવા બદલ પલ્લીને બદલે નાની પાલ્લી કરો એ બદલ અમારી માંગ છે. પણ અમે કંઈ ખાતાકીય કોમ કરવા જઈએ તો મારું કોમ થતું નથી. એટલે આ નાની પલ્લીને બદલે નાની પાલ્લી થાય એ બદલ અમારું સુધારવા માગ છે. અમારી નાની પાલ્લી સુધારવા આધાર કાર્ડ માગ છે અમારી. જે સોફ્ટવેરના અંદર આ ખામી આવી છે, જ્યારે અમે સુધારવા જઈએ, જ્યારે અમે એ કરવા જઈએ ત્યારે આ વસ્તુ અમને નાની પાલ્લીના બદલે પલ્લી જ બોલે છે, જે વસ્તુ આ યોગ્ય નથી. એના કારણે અમારે સરકારને એવી અપીલ છે કે આ જે કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં જે નાની પાલ્લીના બદલે પલ્લી છે એ નાની પાલ્લી થઈ જાય એવું અમે ઈચ્છીએ છીએ. નાની પાલ્લી અને નાની પલ્લી વચ્ચેની વિસંગતતાને લીધે એમને કોઈ યોજનાકીય લાભો એની અંદર ખૂબ તકલીફ પડતી હોય છે. આ બાબતના અરજદારોની રજૂઆતો મારા કક્ષાએ આવતા, મારી ધ્યાને આવતા મેં પણ વહીવટી તંત્રમાં આ બાબતની જાણ કરી છે. આધારના સોફ્ટવેરમાં મહીસાગર જિલ્લામાં કેટલીક ભૂલો અમને ધ્યાને આવી છે. એ મુજબ દાખલા તરીકે લુણાવાડા તાલુકાનું પાલ્લી ગામ છે, તો પાલ્લી ગામમાં પલ્લી ગુજરાતી શબ્દ પલ્લી લખાય છે, જ્યારે અંગ્રેજી શબ્દ પાલ્લી છે. એ બરાબર છે, પણ ગુજરાતી શબ્દ પલ્લી હોવાના કારણે કંઈ પણ સુધારો વધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપીએ તો એમાં કોઈ સુધારો વધારો થતો નથી.